તો પાટણ લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસારની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। પોતાના સમર્થકો સાથે ચંદનજી ઠાકોર વેપારીઓને મળીને સમર્થન માંગવા નીકળ્યા છે, જ્યારે જનસંપર્ક યાત્રા યોજીને વેપારીઓને મળીને કોંગ્રેસને મત આપવા માટે તેઓ હાથ ફેલાવી અને અપીલ કરી રહ્યા છે। આ દરમિયાન ચંદનજીએ કહ્યું કે હું એક વેપારી હોવાથી વેપારીની તકલીફોને સારી રીતે સમજું છું। જો ચૂંટાઈને આવીશ તો જીએસટી સહિતની સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ લાવીશ તેવું તેમણે વેપારીઓને વચન આપ્યું હતું। તો પાટણ કોંગ્રેસ પણ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા અને વેપારીઓનો મત કોંગ્રેસને જ મળશે તેવો તેમણે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો। કોઈ વેપારી મને ફૂલાર પહેરાવે છે, કોઈ વેપારી મને પેડા ખવડાવે છે, કોઈ વેપારી મને પાન ખવડાવે, એના ચહેરા પર હસી છે, પણ હસીની સાથે સાથે અનેક પણ પ્રશ્નો છે। મને બે ચાર વેપારીઓ કાનમાં પણ કહ્યું કે સાહેબ અમે જીએસટીના મારમાં બહુ ઊંડા છીએ, જીએસટીના કારણે હેરાન પરેશાન થઈએ, પાટણ મુંબઈ સાથે એરપોર્ટ સાથે કનેક્ટિવ નથી, પાટણમાં રાણકી વાવનું ડેવલપિંગ નથી, પાટણમાં કોઈ જીઆઈડીસી નથી, વેપારીઓ માટેનો કોઈ સુવિધાઓ નથી। એટલે વેપારીની મનની વાત આ છે। મેં અમને આશ્વાસન આપ્યું છે કે આમ સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ જઈશ તો સૌથી પહેલા પાટણમાં એરપોર્ટ બનાવવાનું કામ કરીશ, એક જીઆઈડીસી બનાવવાનું કામ કરીશ અને વેપારીઓનો જે જીએસટીનો મેઇન પ્રશ્ન છે એ લોકસભાના સંસદના પ્લેટફોર્મ ઉપર અમારો જે મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટો સાથે જોડવાનું કામ કરીશ। બજારની અંદર તમામ સમાજના વેપારીઓનું ભારે જનસમર્થન મળી રહ્યું છે। પાટણ નગરપાલિકાએ વેરા ડબલ કરી દીધા। જીએસટીના નામે વેપારીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે અને અલગ અલગ કાયદાઓ લાવી અને વેપારીઓને હેરાનગતિ થઈ રહી છે। એના લીધે વેપારી ભલે બોલતા ના હોય પરંતુ આ તમામ વેપારીઓનું ચંદનજીને જનસમર્થન